હેલો દોસ્તો, આજના સ્પેશિયલ સેગમેન્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા ફળ વિશે જે આપણા હૃદય, લીવર અને પાચન તંત્ર બધાને જ તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જી હા, આપણે આ વાત કરીએ છીએ સફરજનની, જેને અંગ્રેજીમાં એપલ કહેવાય છે. અને પોષક તત્વોથી ભરપૂર આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ આરોગ્ય માટે પણ અઢળક રીતે ફાયદાકારક છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે દરરોજ એક એપલનું સેવન તમારા શરીરને અનેક રીતે તંદુરસ્ત બનાવી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સફરજન માત્ર એક ફળ નથી, પરંતુ પોષક તત્વોનો અદ્ભુત ખજાનો છે. અને તેમાં ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો દરરોજ એક સફરજન ખાવાથી અઢળક ફાયદાઓ થાય છે. અને આ સાથે જ સફરજનમાં હાજર પેટિકન ફાઇબર શરીરમાંથી વધારાની કેલેરી, ચરબી ઘટાડવા માટે મદદગાર છે. તો આ સાથે જ ન્યુટ્રિશનના જણાવ્યા અનુસાર સફરજન ખાવાથી તમારી ભૂખ લાંબા સમય સુધી નિયંત્રણમાં રહે છે અને શરીરને પચવા માટે પૂરતો સમય મળી રહે છે. તો આ સતત કરવાથી તમારું વજન ઓછું થવા પણ લાગે છે. તો સફરજનમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને શરીરને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને રોગો સામે લડવાની તાકાત આપે છે. તો સફરજનમાં રહેલા તત્વો મોઢામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને તેના નિયમિત સેવનથી દાંત મજબૂત થાય છે. આ સાથે જ દાંતમાં સડો થવાની શક્યતા પણ ઘટે છે. તો એટલે જ સફરજનને પ્રાકૃતિક બ્રશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો તમે વજન ઘટાડવા માટે ડાયટિંગ કરવા જઈ રહ્યા છો, તો તમારી ડાયટમાં સફરજનને અવશ્ય શામેલ કરો, કેમ કે તેમાં રહેલા ફાઇબર અને પેટિકન જેવા તત્વો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી હૃદયને આરોગ્યમંદ રાખવામાં મદદ કરે છે. અને આ સાથે જ અનેક વૈજ્ઞાનિક સંશોધનો પણ દર્શાવે છે કે સફરજનમાં એવા એન્ટીઓક્સિડન્ટ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ રહેલા છે જે કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે. અને ખાસ કરીને સફરજનની છાલ સાથે ખાવું ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે પોષક તત્વોનું વધુ પ્રમાણ છાલમાં પણ જોવા મળે છે. તો દરરોજ સફરજનનું સેવન કરવાથી ધમનીઓ સુઘડ રીતે કાર્ય કરે છે અને તેમાં રહેલા ફાઇબર કોલેસ્ટ્રોલના ગઠ્ઠાને ઘટાડવાની પ્રક્રિયા રોકે છે અને સાથે જ હૃદયને પણ રોગના ખતરામાંથી ઘટાડે છે. અને આ સાથે જ હૃદય સ્વસ્થ બને છે. તો સફરજનમાં રહેલા ફાઇબરને લીધે ભૂખ લાગતી નથી અને શરીરને શાંત રાખે છે. તો તેલ, ઘી વગરની શુદ્ધ કેલરીથી ભરેલું આ આહાર ખાવાની જરૂર પડતી નથી. અને આ સાથે જ ડાયટિંગ કરતા લોકો માટે સફરજન એક બેસ્ટ ખોરાક છે. તો વધુ તેલીય જંક ફૂડ અને મીઠાઈનું સેવન લીવરમાં ટોક્સિન એકઠા કરે છે, જે સફરજનના નિયમિત સેવનથી આ ટોક્સિન લીવરમાંથી દૂર કરીને લીવરને શુદ્ધ બનાવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.